મિત્રો, આપણે ક્યાં પહોંચ્યા હતા? હા, તો વણકર ચિત્રાંગથન વીરુને એના ઘરે લઈ ગયો હતો. હેને આ રીતે અનાથ વીરુને માં, પિતા, બહેન અને એક ભાઈનો આખો પરિવાર મળી ગયો. ઠીક છે, પણ આગળ શું થાય છે? કંઈ ખરાબ થવાનું છે. ખીરાનગરમાં મૂર્ખામીઓ સિવાય પણ ઘણી અજીબોગરીબ ઘટનાઓ થતી રહે છે. ચાલો આપણે આ વાર્તા જોઈએ. ચોરની ફરિયાદ. એક દિવસ ખીરાનગરના રાજા સુંબકરના દરબારમાં એક ચોર ફરિયાદ લઈને આવ્યો. મહારાજ, કાલે જ્યારે હું મારા પાડોશીના ઘરમાં ઘૂસી રહ્યો હતો તો એના ઘરની બારી મારા પગ પર પડી અને મારો પગ તૂટી ગયો, અને હવે હું ચોરી નહીં કરી શકું. તમે કૃપા કરીને મારા પાડોશીને આકરી સજા આપો. રાજાએ મંત્રીને બોલાવ્યો. આની વાત સાચી લાગે છે. હવે શું કરવું જોઈએ? આ માણસના પાડોશીને બોલાવવામાં આવે. સેનાપતિ, મહારાજ. આના પાડોશીની ધરપકડ કરી અહીં લાવો. જી મહારાજ. સેનાપતિએ સિપાહીઓ તરફ જોઈને હુકમ આપ્યો. સિપાહી તરત એ માણસના પાડોશીને લઈ આવ્યા. શું આ સાચું છે કે તારા ઘરની બારી પડવાથી એનો પગ તૂટી ગયો? મહારાજ, એ ચોર છે. એનો પગ મારા ઘરમાં ચોરી કરતે વખતે તૂટ્યો. અહીં એ વાત નથી થઈ રહી. શું બારી તારી હતી? હા મહારાજ. આને તરત ફાંસી પર લટકાડો. અરે નહીં નહીં, દયા કરો મહારાજ. ભલે બારી મારી હતી, પણ એને બનાવી મિસ્ત્રીએ હતી, તો હું દોષી કઈ રીતે હોઈ શકું? શું પેલો મિસ્ત્રી દોષી નથી? મારું જીવન બચાવી લો મહારાજ. આ બરાબર કહે છે મહારાજ. ઘરને બનાવનાર જ અસલી દોષી કહેવાય. વાત તો સાચી છે. ઠીક છે, ઘર બનાવનાર એ મિસ્ત્રીને લાવવામાં આવે. સેનાપતિ, શું એ તું છું જેણે આનું ઘર બનાવ્યું છે? જી મહારાજ. અચ્છા, એ ઘરની બારી પડી ગઈ અને આ બિચારા ચોરનો પગ તૂટી ગયો, અને હવે આ ક્યારેય ચોરી નહીં કરી શકે. એટલે તું જેણે આ ઘર બનાવ્યું સજાને પાત્ર છે. આને તરત ફાંસી આપો. અરે નહીં નહીં, દયા કરો મહારાજ. જ્યારે હું ઘર બનાવતો હતો તો એ રસ્તેથી લાલ સાડી પહેરીને એક મહિલા પસાર થઈ. બારી બનાવતા હું એને જોઈ રહ્યો હતો, એટલે બારી બરાબર ન બની તો હું કઈ રીતે દોષી હોઈ શકું? આ એ મહિલાની ભૂલ છે. મારા જીવનની ભીખ માંગુ છું. આ દર્દ પણ સાચું છે. સેનાપતિ, પેલી મહિલાને તરત અહીં લાવવામાં આવે. શું એ તું જ છે જે રસ્તેથી પસાર થઈ હતી જ્યારે મિસ્ત્રી ઘર બનાવતો હતો? જી મહારાજ, પણ તારી લાલ સાડીએ મિસ્ત્રીનું ધ્યાન ભટકાડ્યું અને બારી સરખી રીતે ન બનાવી શક્યો, એટલે બારી ચોરના પગ પર પડી ગઈ અને એનો પગ તૂટી ગયો. તું સજાની હકદાર છે. આને ફાંસી આપો. નહીં નહીં, દયા કરો મહારાજ. ભૂલ સાડી બનાવનારની છે જેણે આટલી સુંદર સાડી બનાવી, તો હું દોષી કઈ રીતે હોઈ શકું? મહારાજ, ભૂલ પેલા વેણકરની છે. કૃપા કરીને મને જવા દો. મને જવા દો પ્રભુ. મહારાજ, વાત તો સાચી છે. સેનાપતિ, પેલા વણકરને તરત હાજર કરવામાં આવે. શું તે જ આ મહિલાની લાલ સાડી ગૂંથી? હા મહારાજ, મને યાદ છે કે એમણે મારી પાસેથી જ સાડી ખરીદી હતી. તું કેટલો ઘમંડી છે! તારી લાલ સાડીએ મિસ્ત્રીનું ધ્યાન ભટકાડ્યું અને એ બારી સરખી રીતે ન બનાવી શક્યો. એ બારી બિચારા ચોરના પગ પર પડી ગઈ અને એનો પગ તૂટી ગયો. તને આકરી સજા મળવી જોઈએ. સેનાપતિ, આને ફાંસી પર લટકાડી દો. નહીં 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 નહીં, મને સજા કેમ મળવી જોઈએ મહારાજ? મેં શું અપરાધ કર્યો છે મહારાજ? કૃપા કરીને મારી પત્ની બાળકોને અનાથ ન કરો મહારાજ. અનાથ નહીં કરો. રાજાએ ચિત્રાંગથનની એક વાત ન સાંભળી. વણકરને ફાંસી આપવા માટે જલ્લાદ આવ્યો અને ફાંસીનું દોરડું બાંધી દીધું.
ફાંસીના તખ્તા પર ઉભેલા ચિત્રાંગતને જલ્લાદે ઘૂરીને જોયું. અને ફાંસી નહીં આપી શકીએ. શું કારણ છે? આ માણસની ગરદન બહુ જ પાતળી છે. ગાળીઓ કસી નહીં શકાય, એટલા માટે એ મરશે નહીં. સેનાપતિ, જી મહારાજ. સજા તો મળવી જ જોઈએ. પણ આ થશે કેમ મહારાજ? એના પરિવારમાંથી એક એવા સભ્યને લાવો જેની ગરદનમાં ગાળીઓ બેસી શકે. જી, પણ મહારાજ, તો પછી વણકારનો દીકરો કેમ નહીં, એને પણ લાવી શકાય? બરાબર છે. રાજાની વાત સાંભળીને ચિત્રાંગતન બેભાન થઈ ગયો. સૈનિકો તરત ચિત્રાંગતનના દત્તક પુત્ર વીરુને લઈ આવ્યા. હા, વીરુને જોઈને જલ્લાદ ખુશ થઈ ગયો. બાળકને ખુશ જોઈને બધા દંગ રહી ગયા. હું પહેલીવાર એવો મનુષ્ય જોઈ રહ્યો છું જે ખુશીથી ફાંસી પર ચડી રહ્યો છે. તું ખુશ કેમ છે? અરે ખુશી કેમ નહીં હોય? આજે તો બહુ શુભ દિવસ છે. જો કોઈ આજના દિવસે મરે છે તો એ સ્વર્ગનો રાજા બનશે અને એને બધું સુખ મળશે જે અહીંયા રાજા પાસે પણ નથી. ખાવાનું, મહેલ, ધન દોલત બધું જ. સેનાપતિએ આશ્ચર્યથી વીરુ તરફ જોયું. તમે શું જુઓ છો? જલ્દી સજા આપો. જો કોઈ સ્વર્ગનો રાજો બની શકે છે તો હું કેમ નહીં? આ છોકરો આમ પણ બહુ જ નાનો છે. જો આ વાત સાચી છે તો સ્વર્ગનો રાજો હું જ બનીશ. ગાળીઓ મારા ગાળામાં લગાડ. મંત્રી ના રહેતા સેનાપતિ સ્વર્ગનો રાજા ન બની શકે. રાજા સુંબકન જે આ બધું જોઈ રહ્યો હતો અચાનકથી ત્યાં આવી પહોંચ્યો. જો કોઈ સ્વર્ગનો રાજા બનશે તો એ હું છું. તમારો રાજા હોવાના કારણે આ મારો હક છે. કોઈ બીજાએ આ વિશે વિચારવું પણ ન જોઈએ. જલ્લાદ, ગાળીઓ મારા ગળામાં નાખ. આ બધું જોઈને ત્યાં ઉભેલા બધા જ લોકો દંગ રહી ગયા. આ દરમિયાન વીરુ દોડીને ચિત્રાંગતન પાસે ગયો અને એને જગાડ્યો. ઉઠો પિતાજી, ઉઠો. આપણે અહીંથી જલ્દી ભાગી જવું જોઈએ. આ રાજ્ય મૂર્ખાઓથી ભરેલું છે. ચાલો આપણે અહીંથી નીકળીએ. ફાંસીના ગાળિયાથી બચીને વીરુએ નિરાંતનો શ્વાસ લીધો અને એના પિતા સાથે ઘર તરફ ભાગી ગયો.